શાંતિ પ્રાપ્તિના વિચારથી પૂજ્ય મહંત સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. અમે સુરત આપણા મંદિરથી એક ભાઈને ત્યાં પધરામણી જતા હતા. એ ગુણ બુદ્ધિયા હતા, સત્સંગી નહોતા, જૈન હતા, બહુ પૈસા પાત્ર. તો મંદિરથી એમના ઘરે જતા રસ્તામાં સંતોએ વાત કરી એમને વિશે, કેટલા મોટા છે, કેવી સાહેબી છે, કેવું બધું સુખી છે, ધન સંપત્ત બધું કેટલું બધું છે, બધી વાત કરતા હતા. એટલે આપણામાં એક મગજમાં એક ચિત્ર ઊભું થયું. તમને અત્યારે વાત કરીએ તો ચિત્ર ઊભું થાય ને. એક શેઠ છે, 10 માળનો બંગલો છે, આમ છે, એક ચિત્ર ઊભું થાય કે નહીં, કે શેઠ કેવા હશે. એમ ચિત્ર એક ઊભું થયું મારા મનમાં. કે ત્યાં ગયા તો એમના બાપ દાદાના વખતનું એક મકાન હતું, એ આલિશાન હતું, બહુ જોરદાર, ચારો જગ્યાએ બહુ હતી. પછી બીજું મકાન એમને બનાવેલું. આ તો હતું 2 મકાન, રહેનારા 3 જ જણ રહેનારા. જેટલા પોરા થવું થઈ શકે. આપણે જો સંકોચાવવું પડે છે, જેટલા પોરા થવું થઈ. કેટલા પોરા થાય? પોરા થઈને કેટલા થાય? તો અને બીજા મકાન તો એકદમ તો એટલું આધુનિક હતું બધું. અને અંદર એસી હોલ, એક આ પ્લેટફોર્મ સ્ટેજ છે ને એવું 25-50 માણસ સારી રીતે બેસીને ટીવી જોઈ શકે. સ્ક્રીન પણ આવું મોટું, નાનામાંથી પ્રોજેક્ટ થાય મોટું. એટલે ટૂંકમાં આ બધું કોઈ પણ જુએ ને મકાન, તો એને આમ ખ્યાલ એવો આવે કે આ શેઠ ખરેખર ખટી ગયા છે. કેટલી સાહેબી, કેટલી ધન સંપત્તિ, કેટલા સુખી, કેટલા શાંતિ. પણ એ બધું થયું, એ બધે ફૂલ છાંટ્યા. પછી કે સ્વામીજી ખાનગી કરવી છે, અને તમને એટલા માટે જ તેડાયો છે પધરામણી, ખાનગી કરવી છે. હા, બેસીએ. પહેલું જ વાક્ય એમને ઉચ્ચાર્યું, ઓમ શાંતિ શાંતિ. શાંતિ નથી. ખાનગી શરૂ થતા પહેલા શીર્ષક આપણે ઉપર ટાઇટલ આપીએ ને વિષયનું, એમાં શાંતિ નથી. તો ચક્કર પડી ગયા, આટલું બધું આ છે, આ શાંતિ નથી. હા, કે બધું જ છે, શાંતિ નથી. તો જો આપણે આ સમજ એવી વાત છે, વિચારો જ એવી વાત છે. તમે દુનિયામાં બધે ફરો, બીજા જુઓ છો ને, અદેખાઈ કરવા જેવી છે જ નહીં. અદેખાઈ કરવા જેવી છે જ નહીં. એક કાર્યકર મને શું કે, સ્વામી આટલો સત્સંગ કરીએ, નિયમ પાર્યા કે તમારા ટાંગા ઘસવાના, અને મારા કારા ધોરા કરીને મોટરમાં ફરે છે. અદેખાઈ. આપણે કાર્યકર આ સત્સંગે તો અદેખાઈ હોય જ નહીં. કોઈ સુખી નથી. આ બધું છે ઢગલો છે, ધૂળનો ઢગલો છે. ભલા ધરતીકંપ થયું ભુજમાં, 10-10 માળના મકાન હતા. શું થયું? ઢગલો થઈ ગયો ને ધૂળનો. માણસ અંદર ડટી ગયા. 70,000 ધૂળનો ઢગલો, 70,000 ધૂળનો ઢગલો થઈ ગયો. તો જો આપણે આવી કોઈ અદેખાઈ, બહારના લોકોને બધું જોઈને આપણે અદેખાઈ, અદેખાઈમાં અશાંતિ થઈ જાય છે તમને.
બીજાને સુખી જોઈને આપણે દુઃખી થઈ જઈએ છીએ. મારા 4 માળનું મકાન, આપણે કાંઈ નહીં. લો, હવે મકાન ના જોયું હોય તો દુઃખી થાય? ઓલાને જોઈને પોતે દુઃખી થઈ જાય. એટલે પહેલામાં પહેલું આપણે સમજવા જેવી વાત છે કે શાંતિ ખોતરી ઊભી કરે. અશાંતિ તો શાંતિ જ છે. જો તલાવમાં પાણી એકદમ શાંત હોય તો પથ્થર નાખો શું થાય? આપણે એવું જ કરીએ છીએ. શાંતિ જ છે. અને સત્સંગી તો ખાસ, એમાં પ્રગટ ભગવાન સંત મળ્યા એનું તો ખાસ. તો આપણે દેવું નાખીએ અને ડોળે છે, અદેખાય કોઈ બીજાને કોઈ શાંતિ કઈ કોઈને શાંતિ. સવારે બધી વાત કરી તમને, મોટા મોટા નેપોલિયન ને સિકંદર ને અકબર ને ઔરંગઝેબ ને ઓલા થોમસ મોનાહન જે આખું પીઝા બનાવનાર, આ બધા કેટલું બધું. એટલે છેતરામણ છે આ બધું, ભ્રમણા છે. એ સરકાર ને બે પાટા ભેગા થઈ જાય, દેખાય છે, ભેગા થાય છે, રેલના પાટા દેખાયા કરે. એવું છે બધું. આ દેખાય કોઈને અંદર શાંતિ છે ને, ગજબની વસ્તુ છે. તમારે પૈસાવાળા થવું છે કે શાંતિ જોઈએ છે એ પહેલાં નક્કી કરો. હવે તમને સ્પષ્ટતા નથી. પૈસા પૈસા એટલે પૈસા પાસે ડોટ મૂકો છો. શાંતિ, આ પૈસા મેળવીને પણ હજામત થઈ છે કેટલા. સત્તા બધું મેળવ્યા પછી પણ અશાંતિ, શાંતિ નથી મળી. પૈસા મળ્યા છે, શાંતિ નહીં. સત્તા મળી છે, શાંતિ નહીં. માન કાન ફાન થાન કીર્તિ બધું મળ્યું પણ શાંતિ નહીં. શાંતિ જુદી વસ્તુ છે. એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. ના, એ ખાન પાન માન શરીર સાથે સંબંધ ધરાવે છે. બે ક્ષેત્ર જ નોખા છે. પછી આપણે દેહના વ્યવહારમાં પડીએ, એની પાછળ દોટાદોટ કરીએ છીએ. રશિયામાં એક માણસ થઈ ગયો, એને ખૂબ સારું કામ કર્યું હતું. એ રાજાના મનમાં થયું કે આપણે એને ઇનામ આપીએ. ઇનામની અંદર ઇનામ, ઇનામની અંદર ઇનામ. એને કહ્યું, જો ભાઈ તું સવારના 6 વાગે દોડવાનું શરૂ કરજે અને સાંજે 6 વાગે પાછું આવી જવાનું. એ દરમિયાન તું જેટલી જમીન આતરે બધી તારી. ઇનામની અંદર ઇનામ. હવે એની તાકાત. તો દોડવાનું શરૂ કર્યું. 11 વાગે પાછા વરવું જોઈએ કે નહીં? પછી તો થાકે માણસે, પછી એની સ્પીડ ઘટી જાય. તો આને બદલે 11 બદલે 1 વાગ્યાથી દોડ્યો. અહીંયા ને એટલે આમ દોડ્યો. બીજો અડધો કલાક દોડ્યો. તો કવર કરવાના કેટલા કલાક રહ્યા? 7:30 તો દોડ્યો, 4:30 એટલે લગભગ ડબલ રહ્યું એને કવર કરવાનું. તો એમાં દોડી ગયો ખરો. હા, હાથ અડાડી દીધા, મરી ગયો, આઉટ. ત્યાં અત્યારે પથ્થર ચોડવામાં આવ્યું છે, લખ્યું છે આ ભાઈને ફક્ત 4 ફૂટ બાય 6 ફૂટ જમીનની જરૂર હતી. કબરમાં આટલું છે ને, 4 બાય 6 ની કબર. અને કે આટલું દોડ્યો, આટલું દોડ્યો. આપે ઓહો, મારો બેટો ખાટી જશે. અને રાજાએ આવું ઓફર આપી છે, કેટલી જમીન કવર કરી લેશે, કેટલી જમીન કવર કરી. લો, આપણે અશાંત થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. તો આ બધું, તો આ શેઠના પેલી વાત તમને કરી. શાંતિ કોઈ પાસે નથી. નિષ્કોણ થાય છે ને, 3માં બધું કવર કરી દીધું. બધી પ્રકારના દુઃખ 3 શીર્ષક નીચે આવી જાય છે. નિષ્કોણ સ્વામી કહે છે કે જેમ કળાયામાં કણ ઉછરે છે, કળાયામાં કણ ઉછરે છે. ઓલા તરે ને, તો
ચેવડો મેવડો અંદર કણ ઉછરતા હોય. જેમ કળાયામાં કણ ઉછરે છે, ઊંચા નીચા અગ્નિ જ્વારે રે. ઊંચા નીચા અગ્નિ જ્વારે, નીચે અગ્નિ જેમ ઊંચું થાય અહીંયા ઊંચું નીચું થાય. તેમ જો તનધાની બરે છે, સ્વર્ગ મૃત્યુ પાતાલે રે. 3 લોકમાં, ખાલી આ લોકમાં નહીં, સ્વર્ગ મૃત્યુ પાતાલ ત્રણેયમાં આ લોકો બરે છે. તનધારી જે દેહના તનમાં ફસાય છે ને, બધા આત્મામાં ગાય છટકી જાય, બહાર નીકળી ગયો. પણ દેહના તંતમાં હું અને મારું કૂટાવો કૂટાવો તમારે. સાહેબ બાપાએ વાત કહી ખરી, હું કરું એ યજ્ઞાંતા. શાંતિ ક્યાંથી થાય? હું કરું છું મનમાં થાય છે. ભગવાન કરે છે, જો પ્રમુખને છે ને ભગવાન કરે છે. શાંતિ, કંઈ બગડે સુધરે બધા શાંતિ. અને હું કરનાર હું કરું છે ને, સફળતા એટલે સુખ અને નિષ્ફળતા એટલે દુઃખ. અથવા કોઈ વખાણે નહીં કે તમે બહુ સારું કાર્ય તો દુઃખી થઈ જાય. તો જો આ બધું છે એટલે નિષ્કોણ સ્વાય 3 વાતમાં બધા મૂક્યા. જેટલા દેહધારી છે, તનધારી, બધા તન, આદિ વ્યાધિ ઉપાધિ 3માં બધા પ્રકારના દુઃખ આ 3માં આવી જાય છે. જો આપણે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક, આ 3 બધી પ્રકારના દુઃખ આવીએ તમે. આધિ ભૌતિક, ભૂત પ્રાણી માત્રથી, લોકો તરફથી દુઃખ આવતું હોય. જો આતંકવાદી ધમાલ મચાવે, એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું 2001ની સાલમાં, સપ્ટેમ્બર 11. આખા બનાવતા 4 વર્ષ લાગ્યા ને તોડતા 4 મિનિટ. 4 વર્ષનું કામ 4 મિનિટમાં ભૂકા. પછી ગોધરા કાંડ થયું, સળગાઈ દીધા ઘાસ તેલ છાંટીને. માણસનું ભોગ લે છે, માણસનું ભોગ લે છે. આ તો અટકાઈ શકાય, એમાં કંઈ એવું નથી. પછી ભાઈ વચ્ચે થાય, પતિ પત્ની વચ્ચે થાય, બાપ દીકરા વચ્ચે થાય, લોકો તરફથી બધું આ ધમાલ મતે. એટલે ટૂંકમાં માણસને દુઃખી કરે છે. એ આદિ ભૌતિક છે. આદિ દૈવિક નહીં કે દેવનો કોપ થયો, કુદરતનો કોપ થયો. આ ભૂકંપ એ 2001ની સાલમાં જ થયું. ઓલા સપ્ટેમ્બર જાન્યુઆરીમાં થયું, 26 જાન્યુઆરી 8:45 વાગે. હવે તો 5 મિનિટમાં 70,000 માણસ દટાઈ ગયા. અને ત્યાં ગમે એટલું કરો ને, વૈજ્ઞાનિકો જાણતા, સુનામી આવ્યું ને બધાને ખબર હતી. શું કરે? આપ ફાટેલા થીંગડું શું મારો તમે? તો કુદરતને પહોંચી ના રહે એટલે એ આવે. પછી એની અંદર અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, રોગચારો ફાટે, આ બધું થાય. એટલે એ દૈવિક કોપ, આધિ દૈવિક. પછી આવ્યું આધ્યાત્મિક, પોતા તરફથી. ઓલા 2 બહારથી આવ્યા. આધિ ભૌતિક, માણસને મારે. આધિ દૈવિક હવે આ વારે નથી આવતા. જો ધરતીકંપ થયું ભુજમાં, 8 વર્ષ નીકળી ગયા, કંઈ રોજ લાગુ ના પડે. પછી આ આતંકવાદી છે, પણ એ તોય એની અટકાયત થઈ શકે ને, એ કંઈ આમ ફરજિયાત નહીં. પણ આધ્યાત્મિક એ તો અખંડ તમારે માણસ પીડાય જ છે. પોતા તરફથી અંદર જ છે, અખંડ જન્મ જન્માંતરથી ભેગું 24 કલાક ભેગું, જન્મ જન્માંતરથી. તો શું છે એની અંદર? 4 વસ્તુ આવે પોતા તરફથી. એક તો વાસના, સ્વભાવ, દોષો અને અજ્ઞાન.
આ 4 વસ્તુ. મૂળ તો વાસના. આટલી વાસના જન્મ લેવું પડે તમારે. વાસના ફિક્સ ડિપોઝિટ. વાસના છે ને, જે મૂડી બેંકમાં મૂકીએ ફિક્સમાં, 5 વર્ષે ડબલ થાય. તો અહીંયા ડબલ થવા દેતા જ નથી. ફિક્સમાં છે પણ એનું વ્યાજ ખાધે જ રાખે. એનું વ્યાજ શું? સ્વભાવ. વાસનાનું વ્યાજ સ્વભાવ. ત્યાંથી નીચે સપ્લાય મોકલ્યા કરે, વ્યાજ મોકલ્યા કરે. કામ, ક્રોધ, લોભ બધા બધી ઉપર ધમાલ મચાયા રાખે. દોષો વચ્ચે દોષો કનેક્શન કરે. તમારે વાસના અને સ્વભાવની વચ્ચે દોષો છે, પાઇપલાઇન સપ્લાય કરે. કઈ જાતનું જોઈએ? કામ સંબંધી જોઈએ, લોભ સંબંધી જોઈએ, સ્વાદ સંબંધી જોઈએ. એમ નીચે સપ્લાય આયા કરે. અને આ બધું થાય છે ને દુખી એને ખબર નથી. એ અજ્ઞાન. અજ્ઞાન. મારે દુઃખી થાય ભાઈ, સ્વભાવ, દોષો, વાસના કાય એને ખબર નથી, એટલે અજ્ઞાન. અને મૂળ અજ્ઞાન એટલે દેહને આત્મા એક થઈ ગયા. મૂળ અજ્ઞાન. મૂળ અજ્ઞાન. આત્મા દેહ એક થઈ ગયા. ગમે લોકો નોખા પડતા જ નથી, ખબર જ નથી લોકોને. કોઈ તમે કોણ? અલઠ્ઠો. આ જ બતાવે. તું આ નથી, અંદર આત્મા છે ને. તે ખમીસ છો. કોઈ તમે કોણ? આ ખમીસ, આ ચડ્ડી. આપણે આત્મા છે ને શરીર છે તો કપડાને ઠેકાણે. એમ શરીર ઉપર કપડા, એમ આત્મા ઉપર શરીર. કેટલાય શરીર બદલી નાખ્યા, કેટલાય અનંત જન્મ. સ્વામી કહ્યું ને, તો જો આપણે આ સ્વભાવ, એટલે બીજું બધું તો ઠીક જ, સ્વભાવ દેખાય છે આપણને, વાસના દેખાતી નથી. આમ નીચે છે. ઓલા ચીડો ઘાસ હોય ને, ચીડો તો મૂરિયા સહિત કાઢ્યા કરે તો 6 મહિનામાં પાછું ફૂટે. ગાંઠો છે નીચે, ટાંકીઓ, ત્યાંથી સપ્લાય કરે પાછું ઊભું થાય. વાસના ગમે એટલું જઈને દમન કરે, તપ કરે. 60,000 વર્ષ તપ કર્યું ઓલા ઋષિ પાણીની અંદર. કેવું પાણી? બરફ જેવું. બરફનું પાણી અંદર 60,000 વર્ષ. શરીર આખું ફોફલાઈ ગયું હતું. પણ ત્યાં માછલાનો સંગમ જેવું વાસના જાગી. અરે આ તો બાકી રહી ગયું. જો આ વાસના દેખાતી નહીં, પણ પોતે જોરદાર કામ કરે. આટલી જ વાસના. જો ભરતજીને મૃગલામાં હેત રહી ગયું, 3 જન્મ લેવા પડ્યા. 3 જન્મ. એવું છે. એક ઉંદર હતો ને, એક ઘરમાં મારો ચૂલા આગળ કૂદાકૂદ કરે. પછી ધણી આવે એટલે જતો રહે. પછી ધણી જાય એટલે આવે ચૂલા આગળ 2 ફૂટ કૂદે. હવે માણસ વિચાર કરે કે આ અહીંયા જ કૂદે છે, બીજે કોઈ જગ્યા નહીં. એટલે કોઈ મહાત્માને વાત કરી કે આ ઉંદર આવું કેમ કહે? કે ત્યાં ખોદો. 8 રૂપિયા નીકળ્યા. રાણી છાપ, પેલા ક્વીન વિક્ટોરિયા આવતા ને પેલા, ક્વીન વિક્ટોરિયા બ્રિટિશના વખતના. 8 રૂપિયા લો. એટલે મરી ગયા છે, ત્યાં દાટ્યા છે ને મરી ગયા. ઉંદર થઈને આવ્યા 8 રૂપિયા ભોગવવા માટે. તો ભોગવે શું? પણ ત્યાં એને કુદાકૂદ કરે, મજા આવે. ઓહો 8 રૂપિયા છે, 8 રૂપિયા છે. લો આવું છે, બનેલી વાત છે. એક મહાત્મા હતા, ગુરુ ચેલા. તો કે ભાઈ આને ગુરુએ કહ્યું કે જો મરવાનો છું, સ્વર્ગમાં જવાનો છું, પણ તું યાદ રાખજે આ નગારા છે ને એની જાતે વાગે ને તો સમજે હું સ્વર્ગમાં ગયો છું. નગારા ના વાગે ને તો સમજે કે ગુરુ બીજે ગયા છે, બીજે ગમે ત્યાં. તો એટલે તો ગુરુ ઉપડી ગયા, નગારા વાગ્યા નહીં. ચેલો હોશિયાર હતો. ગુરુ આમ બેસતા ને આમ એમની દ્રષ્ટિ રહેતી. ત્યાં સામે બોરનું ઝાડ હતું. બોરમાં એક બોરના ઝાડ એક પાકલ બોર હતી, એમ એકદમ પાકેલી. ચેલો સમજી કે આમાં ગુરુ આમાં ઘૂસ્યા લાગે છે.
બોને નીચે પાડ્યો ફાટી ગયું, એકદમ પાકેલું હતું ને, અંદર કીડો હતો, મરી ગયો, નગારા વાગ્યા. આટલી વાસના તમને જન્મ લેવડાવે. અરે ટૂંકમાં ક્યાં શું કે આ દુઃખનું કારણ જન્મ મરણ રોગ જ છે. કોઈ પણ રોગ હોય એ દુઃખદાયી હોય. આ જન્મનો રોગ છે એ દુઃખદાયી છે, મહાદુઃખદાયી. ખાલી દુઃખદાયી નહીં, મહાદુઃખદાયી. તો આપણે બધા બેઠા છીએ, તમને ક્યાં ફરીથી એકડેકથી જીવન જીવવું છે? બાલમંડળમાં, બાલ મંદિરમાં જાઓ, પછી સ્કૂલમાં જાઓ, કેટલાની તૈયારી છે? અરે માંડ આ જન્મ પાર પડે તો બસ છે. ઘણી વાર મનમાં વિચાર્યા કે ભરી વાના તો મોત આવે તો સારું. કેટલા તમે બોલી જ ગયા છો કેટલી વાર, બરાબર, મોત આવે તો સારું. તો ફરીથી જીવવાની ઈચ્છા થાય. એક જન્મ કાઢવું તો કેટલું દુઃખદાયી છે, કેટલું કષ્ટદાયી છે. બધા સિકંદર, નેપોલિયન, બધા કોઈ સુખ મળ્યું જ નથી. ફાંફામાં કષ્ટ જ ભોગ્યું છે. તો જન્મનો ફંદા છૂટીએ સારું નહીં. તો અવસર આવ્યો છે બીજા તો જે થવા, આપણો તો અવસર આવી ગયો છે છેલ્લો જન્મ કરવાનો. એવી પ્રાપ્તિ એવા ભગવાન સંત મળ્યા છે, કોઈને મળ્યા નથી એવા પણ થઈ ગઈ છે. ટૂંકમાં ફરીથી કહેવાનું શું કે જો એમાં સ્વભાવ ચાલુ, કરંટ એકાઉન્ટ, મતલબ લેન દેન, 1 કિલો ઘઉં લીધા, 5 રૂપિયા આપ્યા, નામ ચાલુ ને ચાલુ. એમ સ્વભાવ, વાસના બધાનું કારણ ઉપર સ્વભાવવશ સંસાર લખ્યું ને પુસ્તક, વાંચ્યું છે? વાંચવા જેવું છે. દરેકને પોતાનું અંદર મોઢું દેખાશે. સંસાર સ્વભાવ સંસાર પુસ્તકમાં તમે વાંચો ને, ગમે કોઈ પણ પાનામાં તમને તો મોઢું દેખાશે. સ્વભાવ બધાના સ્વભાવ અંદર કવર થઈ ગયેલા છે. જે જોદિયા હતા, એક દરબાર હતા, નાનો બાબો લઈને ઊભા હતા. કોઈ કહ્યું કે દરબાર તમારો દીકરો, તારો થઈને લઈ જાય. કઈ જાતનું ભેજું પાછળ, તારો હોય તો લઈ જાય ને. કે હવે એવું એટલે પ્રેમથી પૂછતા હતા કે ભાઈ તારો હોય તો આનંદની વાત છે. તોરમાં જો કેવું આવું ને ખોતરી ઊભા કરે, તકરારનું ઘર ઊભું. આવા કેટલાય સ્વભાવ છે. એટલે આપણે પુસ્તકમાં બધાને પોતપોતાનું ચિત્ર મળી જશે. કોઈ પણ પાનામાં તો ચિત્ર આવી જશે. સ્વભાવને લીધે મુંબઈમાં એક શેઠ હતા, પછી બહુ મોટા શેઠ. તેમના ક્લાર્ક છે ને, એમને કહ્યું કે શેઠ સાહેબ મને 3000 રૂપિયા આપો, તમે મારા બહેનના લગ્ન કરવાના છે, તો મારા પગારમાંથી કાપતા રહેજો. અને શેઠ બગડ્યા, ગરમ થયા, ભાન નથી, અક્કલ નથી, રોજ રોજ માગ્યા કરે છે. 15 વર્ષમાં પહેલી જ વાર માગેલું એમને, પહેલી જ વાર. રોજ રોજ માગ્યા કરે છે, આવું બોલી ગયા, ભાન નથી અક્કલ. પછી ક્લાર્ક ફરી બોલે, શેઠ સાહેબ ડોનેશન નથી માગતો, મફત નથી માગતો, લોન તરીકે માગું, તમે મારા પગારમાં કાપી લેજો. અને તમારી પાસે નહીં માગું તો કોની પાસે માગું? અને ડબલ ગરમ થયા. લો, મને શીખવાડે છે મારે શું કરવું શું ના કરવું. લો, એકદમ બંધ કરી દીધા. હવે શું બોલે બિચારો? મને શીખવાડે છે મારે શું કરવું શું ના કરવું. કાંઈ નહીં. પછી ઘરે ગયા, બધા ચોપડાના હાથમાં જ હતા. દિલ્હી ટ્રંક કોલ કર્યું, સવાર પડી રેડ, 6 મહિનાની જેલ થઈ શેઠને. લો, અક્કલ નથી, ભાન નથી, બતાવી દીધું ને. હવે તમે વિચાર કરો, આ શેઠને જેલમાં મોકલનાર કોણ? ક્લાર્ક? નોકર? કોને મોકલ્યા જેલમાં? સ્વભાવ. આવું ના બોલ્યા તો ક્યાં પ્રશ્ન હતો? અને ના કહી શકાય. જો એના ભાઈએ કે બીજા કોઈ માગ્યા, શેઠના ભાઈએ કે શેઠના તો શું કે મારે મુશ્કેલી છે, ત્યાં તો સગવડ કંઈ બીજે થતી તો કરી લો. ના કહે.
તો આને આ રીતે ના કહી શકાય કે ભાઈ જો મારે મુશ્કેલી છે, તને મુશ્કેલી હું જાણું છું, પણ હવે તું બી એક સગવડ ના કરી લે, કહી શકે કે નહીં? તો જેલ ભેગા થાય. આવું કેમ બોલાય? અહંકાર. હું શેઠ, આ નોકર, બસ આટલું જ. શેઠ પોતાના ભાઈ સાથે આવું ના બોલ્યા હોત, દીકરા સાથે કે ભાઈબંધ સાથે, મિત્ર સાથે ના બોલ્યા હોત. આ મારો નોકર, હું પગાર આપું છું, મારે આધારે જીવે છે, એટલે મને ગમે એમ બોલવાનો હક છે. કોને કયું હક છે? એ માણસ છે, એની મજબૂરી છે, લાચારી છે, એ તો તમને બતાવી દે. એટલે આ સ્વભાવ કેટલા દુઃખી થયા. બીજા શેઠ હતા, આ તો વાત સાંભળેલી ઓલા ભાઈ પાસે, પણ બીજા તમે ત્યાં ઉતર્યા જ હતા. બીજા શેઠની વાત હું કરું છું ને, સૂરજમલ નામ હતું, એ જૈન હતા. 100 બસો હતી એમની, પ્રાઇવેટ બસો, 100 બસો. તો સવારે બધાને ભેગા કર્યા ડ્રાઈવરોને, બધે સ્વામી સત્સંગની વાત કરો આ લોકો. એટલે અમે વાત કરી, વ્યસન મુક્તિની વાત કરી, ભગવાન શ્રદ્ધા રાખવાની વાત કરી, આ બધું વાત કરી. પછી ઓલા શેઠ શું કહે, સ્વામી આ બધા મારા શેઠ છે. આવું કેવું બોલે છે? બધા ડ્રાઈવરો છે ને આમના શેઠ, શેઠના શેઠ. પછી ખુલ્લા, જો સ્વામી મારે તો 2 જ હાથ છે, 2 હાથથી 100 બસ ના ચાલે. આ બધા કમાઈને મને આપે એટલે હું એમને શેઠ માનું છું. હવે બોલો, અને ઓલા બધાને સાંભળતા બોલ્યા શેઠ. ઓલાને કેટલો પાવર ચડી જાય કે નહીં? શેઠ માટે શું ના કરે બોલો? આ બંને શેઠ છે. જો સ્વભાવ, ઓલા પોતાના સૌ જેલ ભેગા થયા, અને આ જેલમાં જવાનું તો બચી જાય, બધા મંડી પડે તો કેવું છે. તો સ્વભાવ ક્યાંથી ક્યાં કરી નાખે છે. બધા ગૌતમ ઘાસ કે બધા જાણતા છે, કડી નહીં. મુંબઈમાં 5 મારે રહે, પણ મોટા એન્જિનિયર, ડોડસલ કંપનીના, 50,000 પગાર. એકવાર કઢી એમના પત્ની સારી બનાવી, એટલે કે સાંજ માટે રાખી મૂકજે. પત્નીને સારી લાગે, એ ખાઈ ગઈ. કે સાંજે નવી બનાવી, શું ફેર પડવાનું? અને શું ફેર પડવાનું? સાંજે ના થઈ, સવારે જઈ. કોણ જાણે હવે એને કોમ્પ્યુટરમાં કઈ રીતે થઈ ઘૂસી ગયું. પત્નીને ઉંચકી નાખી 5 મારેથી. છૂંદો કે છે ને આપણે, નહીં ઓલા છૂંદો બનાવીએ છીએ, છૂંદો થઈ ગયો. કઢી ને છૂંદો. તો પછી જેલ ભેગા થયા, તો જેલમાં જ છે, રોજ કઢી ખાય છે. જેલમાં રોજ કઢી ખાય છે. બોલો, ફર્સ્ટ ક્લાસ તમારે. જો સ્વભાવ કેવું છે. તો કહેવાય છે કે શાંતિ નથી લોકોને ભાઈ. ધમાલ. અને મૂળમાં આ 4 વસ્તુ છે, આ બધાનું કારણ. વાસના, સ્વભાવ, દોષો, અજ્ઞાન, પછી આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. બધાનું બધું અંદર આવી જાય છે. આખી દુનિયાનું વર્ગીકરણ, બ્રહ્માંડનું અંદર વર્ગ બધા અંદર આવી જાય છે. હવે આપણી વાત આવી તો વિષય શું છે? શાંતિ પ્રાપ્તિના વિચારથી. હા, જો 12 લોકોને શાંતિ છે, સાવ નથી એવું નથી આવે, પણ કઈ લબક જબક ઓલી આવે છે ને સિરીઝ, પેલી આવે છે ને લાલ પીરી લાઇટ, સમજો કે એ શાંતિ અશાંતિ, શાંતિ અશાંતિ, શાંતિ અશાંતિ, દુઃખ સુખ ભમ ઝપક્યા જ કરે. અસલી શાંતિ કોઈ પાસે નથી. અમે ઘરે ગયા હતા ને ઓલા ખૂણામાં એક મૂર્તિ હતી આટલી મોટી, સોનાની છે. ઓલા કે હા, બહાર કે પોલી છે. અરે પોલી તો 2 કિલો વજન થાય, આટલી મોટી મૂર્તિ. લાઈન મારા ખોરામ નાખી. પ્લાસ્ટિકની જ હતી. પેલું એનું બફ મફ કઈ બનાવે તો સોનાની જ લાગે તમને, અસલ સોનાની, સોનાની ઝાંખું પડી લે. એમ ઘણા શાંતિ છે, પણ પ્લાસ્ટિક શાંતિ, પિત્તલ શાંતિ, અસલી શાંતિ નહીં.
અસલી શાંતિ કોઈ પાસે નથી. શ્રીજી મહારાજ કહે, હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં છે. જો અસલી શાંતિ, અખંડ શાંતિ, અનંત અપાર શાંતિ. અખંડ, અનંત, અપાર, અસલી, ચાર અસલી, અનંત, અપાર, અખંડ શાંતિ. અહીંયા છે. બાકી બધે નકલ છે. નકલમાં ઝબક લબક છે, એ પૂરી નથી કોઈને આવી. તો એની અંદર તો હવે અહીં છે તો પણ કરવું શું? પ્રાપ્તિનો વિચાર. પ્રાપ્તિ થઈ, વિચાર નથી કરતા આપણે. આવા ભગવાન આ સંત મળ્યા છે, બોલા બીજો ત્રીજો વિચાર કરી રાખીએ. 2 પૈસા ખોઈ ગયા એનો વિચાર કરે, પણ લાખ રૂપિયા ભોગવાનો વિચાર ના કરે. ટાટા બિરલા હોય, અબજોનો ટેક્સ ભરે છે, અબજો રૂપિયાનો ટેક્સ. હવે ટાટા કે બિરલાને 100ની નોટ ખોઈ જાય, પછી બેઠેલા રેડ્યા કરે. કોઈ કે શેઠ શું થઈ, 100ની નોટ ખોઈ છે. યસ, એટલે અબજો ટેક્સ ભરે છે, તારે 100ની નોટ શું હિસાબમાં? આપણે એવું જ થયું છે. ગાયકવાડનો દીકરો મુરાસાઓ રડે. આપણે આ લોકની વસ્તુ, આ નથી, આમ નથી, તેમ નથી, ચૂં કર્યા કરે છે. પ્રાપ્તિનો વિચાર ક્યારે કરશો? એ સુખ ક્યારે લેશો? જો એના માટે તો ડોસાભાઈ તમારે ભાદરાના કાંઈ નથી પ્રોપર્ટીમાં. તમારો હાથ આમ મૂકે તો છાપરા ઉપર હાથ પડે. ડોસાભાઈના છાપરા ઉપર તમારો હાથ પહોંચે એટલું ઊંચું હતું મકાન. આટલું જ ડોગ હાઉસ કૂતરા માટે બનાવે ને એટલું. મસ્તી કઈ હતી, એ રોટલા ખાતા હતા અલગ ખાંડીને, કડક રોટલા થઈ જાય ને છાશ સાથે. શેઠો મજૂરી આપવા, બધા લુખ્ખા રોટલા ખાવ છો? કોણ લુખ્ખા ખાય છે? કે ભગવાન સંભાળીને ખાઉં છું. જો પ્રાપ્તિનો વિચાર, લુખ્ખા તમે ખાઓ છો. આ શેઠો 2 કિલો ઘીમાં પૂરણપૂરી બોરીને ખાતા હોય, તો લુખ્ખા ખાઓ છો. તો શેઠને કહી જોજો કે લુખ્ખા ખાઓ છો. આપણને કોઈ લુખ્ખા ખાઓ છો? હું કર્યા પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી. હા, ભેંસના પોદરા જેવા કેસ્ટર ઓઇલ. પ્રાપ્તિનો વિચાર નથી કરતા. 100ની નોટ ખોઈ, પણ ઓલા અબજો રૂપિયા એનું શું? વડોદરામાં એક ડૉક્ટર હતા, 30 લાખ રૂપિયા. અને એટલે ઘણા પહેલાંની વાત છે, લગભગ 25 વર્ષ પહેલાંની વાત. રેડ પડી, 3 લાખ રૂપિયા ગયા, હાર્ટ ફેલ થઈ ગયું. ડૉક્ટરનું બીજાનો હાર્ટ ફેલમાં બચાવે, પોતે હાર્ટ ફેલ. તો પ્રમુખ સાહેબ વાત કહે કે 27 લાખ હતા એ ભોગવવા ના રહ્યા. 3 લાખ ગયા એના બે એ ગયા. 3 લાખ ગયા એમાં 27 ના કે ભલે 3 ગયા, 27 લાખ તો છે ને. લો, ઉપડી ગયા. આપણે એવું જ છે. આપણે આ લોકની વસ્તુ માટે રડારડ કરીએ છીએ. આ નથી, તે નથી, આમ નથી, તેમ નથી. ડોસાઈ બોલ્યા કે મારે સનમાઇકાનું ફર્નિચર નથી, સોફા સેટ નથી, ટીવી નથી, આ નથી, તે નથી. બોલ્યા કેટલી મસ્તી કરે. ત્યારે ઘર જ આટલું ઊંચું હશે તો અંદર શું હશે? ફર્નિચર, હાંડલી, એક માટીની હાંડલી હશે. કેફ કેટલો હતો. ભગવાન છે, બધું આવી ગયું. એ જરૂરત શું છે? આ બનેલી હકીકત વાત છે. આ એક હતો રાજા, એ વાર્તા નથી. આ ઓલા તો જમકુબા ઉદયપુરના રાજકુમારી, ત્યાં એક બ્રાહ્મણ ત્યાં ગયો છે ફરતા ગુજરાતથી. તો ત્યાં એને વાત કહી કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ગુજરાતમાં. આ બાઈને ચટકી લાગી આ રાજકુમારીને. 16 વર્ષની ઉંમર છે. ભગવાન 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 અંદર
કેફને આનંદ આવ્યો. ખાલી ભગવાન પૃથ્વી ઉપર ગુજરાતમાં રાત્રે જ નીકળીએ. કિલ્લો હોય ને, ગઢ હોય, હવે એમાં જવું કેવી રીતે? ચોકી હોય, આ હોય, સાડીઓ બાંધી, બધી સાડીઓ 8-10 સાડીઓ કહીને એમાં ઉતરી. કોઈ દિવસ આવો સાહસ કરી, જિંદગી પહેલી વાર સાહસ. નીચે ખાઈ હતી આટલી પોરી, પાણી હોય ને ચારે બાજુ, કિલ્લા ચાવે છે, એટલે કોઈ પેલા સૈનિકો આવી ના શકે. તરવારમાં તો ઉપરથી ઓલા ઠેકાણ પાડી દે. કોઈ પહેલાં એવું ખાઈ રહેતી, એમ મોટા મોટા કિલ્લા હોય ને ચારે બાજુ, એમાં ડૂબી જ જાય અંદર. એમાં માર ફફડીને ગમે કંઈ નીકળી ગઈ. પછી ભાગે પણ ઉદયપુર એટલે આપણે રણ બધું, તે ઝાડ પણ મળે નહીં. અને એથી ઘોડેસવારો છૂટ્યા સવારે આની તપાસમાં. સંતાવું ક્યાં? ઝાડા કંઈ મળે એને જોયું ભાઈ કે આ એને કઈ ચોક્કસ મહેલથી આવ્યા છે આ સૈનિકો મને પકડવા માટે. એક મરેલો ઊંટ હતો, એના ખોરિયામાં ઘૂસી ગયા. બોલો, એક મરેલો ઉંદર છે ને, કેટલું ગંધાય છે ઘરમાં. આ તો મરેલો ઊંટ કેટલા દૂર સુધી દુર્ગંધ જાય. ઊંટના પેલા એમાં જ ખોરિયામાં ઘૂસી ગયા. 3 દિવસ રહ્યા. ઓલા સૈનિકો એને ગણ્યા, 24 સૈનિકો ગયા હતા. 24 દિવસ પાછા ગયા, પછી નીકળીને આગળ કૂચ કરી. રાજકુમારી છે, અત્તરને એમાં સેન્ટમાં આરોટવા, હવે એને એકદમ સીધું અને દુર્ગંધ કર્યું. ટાંકી બંધ, તમારે ટાંકી ભરી ભરીને દુર્ગંધ. તો એ નીકળ્યા. પછી આગળ ગયા, બેભાન થઈ ગયા. 3 દિવસના ભૂખ્યા, કોઈ આવું સાહસ કરે નહીં, નાવા ધોવાનું કાંઈ નહીં. 3 દિવસ એક જ જગ્યાએ, પાણી ખાવાનું કાંઈ નહીં. કેટલું થાય અશક્ય. પછી જાગ્યા, ભાનમાં હતા. તે પૂછ્યું, ગુજરાતનો રસ્તો ક્યાં? કે આ જ ગુજરાત જ છે. તે કાર્યાણી, આ જ કાર્યાણી. એમ ભગવાન, હા લો, ભગવાન ખેંચી લીધા એમને. ત્યાં ગયા. ત્યાં મહારાજને મળ્યા. મહારાજે કહ્યું કે આ બહુ મોટા મુક્તા છે ભગવાન ભજવા. મારે કે હું જઉં છું, અને ભાઈ કોઈ કામ ના કરાવતા તમે. મારે પાછા ત્યાં તો છાણવાસી દઉં જ કે આ રાજકુમારી છાણવાસી ઉપાડે, ટોપલા બધું આખા કેવા ગંદા થયા બધી. મહારાજ કહેવાય ના પાડી હતી ને, કેમ ની પાસે કામ કરાવ્યું? કે મહારાજ આ રાજ દરબાર કેવી રીતે ચાલે? આવા તો કેટલાય આવે ને જાય, જો આવું કામ આમ ના કહે તો કેવી રીતે પોસાય? મહારાજ કે ખબર છે કોણ છે? તમારા જેવા ગોલા ગોલીઓ એને ત્યાં નોકર છે. ઉદયપુરના રાજકુમાર ભગવાન ભજવાયા છે. પછી ભગવાને આજ્ઞા કરી, ભુજમાં લાજીબા સાથે રહેવાનું. તે લાજીબા ભાઈ મકાન છે, આટલું છે, આટલું નાનું જ, 8x8ની 8x8ની એક રૂમ છે. ઊંચી તો 6 ફૂટ જ છે. આખી જિંદગી કાઢી રાજકુમારીએ, ક્યાં મહેલ ને ક્યાં. પણ કેફ હતો, લાચારી નહીં, ભગવાન મળ્યા છે. મહેલમાં તો દુઃખી હતા, અહીં સુખી થયા. સુખી કારણ ભગવાન પ્રાપ્તિ. હા, આપણે ઊંધું થાય. ભગવાન મળ્યા આવે તો આ લોકના કુટારા, આ નથી, તે નથી, આમ નથી, તેમ નથી, ના એ બાબતમાં દુઃખી દુઃખી દુઃખી. તો આ સુખ ક્યારે ભગવાન પ્રાપ્તિ છે? પ્રાપ્તિનો વિચાર નથી આપણને, એ બાકી રહે છે. એટલે એના ઉપર ઉતરી જાઓ. મહારાણા વખતમાં મહારાણા મણકાની અંદર ભક્તો આવેલા. કોણ હતા? આપણા જેવા, કોઈ વિશેષ નહોતું. ગ્રસ્તો જ હતા, સામાન્ય ગ્રસ્ત હતા. કોઈ સાહેબીને ભણતર કે કાંઈ નહોતું. પણ પ્રાપ્તિનો કેફ એટલો જ હતો ને. એટલે ગાંડલાની ડોશી મુરીબાઈ એ પોતાના ધણી કે કાલે હું ધામમાં જવાનું છે. ધણી હસવા લાગ્યો, પપેડા જેવી છે, ધામમાં જવાની મોટી વાત કરે છે.
બાઈ જોયું કે આ ડોબો કંઈ સમજ નહીં પડે ને ડોબાને. કાંઈ ભાઈ આગળ બહુ માથાકૂટ ના કરી. બીએસ થયો, ઓલો ખેતરમાંથી વિચારે કે જવા દેના ભક્તાણી કંઈ કરી બેસશે તો મારે માથે ટીલી આવશે. એટલે આવ્યો ત્યાં તો બાઈ તો સ્વસ્તિકાસન વાળીને આમ જીવ અહીં લઈ આવ્યો હતો. લો અષ્ટાંગ યોગની ક્રિયા સામાન્ય હરિ જેને ખબર નથી અષ્ટાંગ યોગ શબ્દ સાંભળ્યો ના હોય, પણ જેનું ફળ જીવ અહીં લઈ આવે ત્યારે ઓલો ધણી જોયું કે આ કંઈક ગડબડ લાગે છે, કંઈક વાત કરે સાચી લાગે છે, આ ધામમાં જવાની છે. એટલે એને કહ્યું જો મારું તો જે થવાનું થશે તું તારું કરી લેજે. તારે ભાઈ એકદમ પાછું જીવ અહીં લઈ આવી હૃદયમાં કે હું બોલે છે મેં શ્રીજી મહારાજના ચરણ ચાપ્યા છે એકવાર, એક જ વાર હાથ પસાઈ થાય. મારા હાથના ઘડેલા રોટલા, મારા હાથની રસોઈ, મારા હાથનું પાણી કોઈ પીએ, કોઈ મને પાણી પાવે, બધા ધામ તો ત્યાં તો આખી જિંદગી મારા હાથના રોટલા ખાધા. કેટલો કહેવાય સામાન્ય હતા, કંઈ બહુ બહુ ભણતર કે આ કે કાંઈ નહીં. નિષ્ઠા, પ્રાપ્તિ, ભગવાન એમાં કંઈ જોઈએ જ નહીં, બધું આવી ગયું. ત્યાં ભેગું કંઈ શું કેટલું ભેગું કરવાનું બોલો? ચાલો નેપોલિયન જેટલું ભેગું કરવાના, સિકંદર ભેગું કરવાના છો તો હાનું રડા રડ કરો છે આ લોકોનું. ગયું ને આવું, આવું તો શું ગયું તો શું જતું રહે શું આવવાનું? જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? ખાલી આયા ખાલી જાશો, ખાલી ખાલી જવાનું છે. જન્મ્યા મોડામાં દાંતે નહોતા, માથે વારે નહોતા, જઈશું તો એ જ હાલ હશે. આમથી વચ્ચે 5 પછી ધમાલ 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 કરી નાખી. જે વાત ધમાલ કરે તો પૂછતા જ નથી કોઈ, આવી પોતાની. હવે પોસાય નહીં. અતિ મૂર્ખાઈ કહેવાય છે. આવા સંત મળ્યા આપણને ભગવાન જેવા. ગુણાતન સાહેબ શું કહે છે? ભગવાન જેવા સાધુ મળ્યા તોય દુઃખી છે, સ્વભાવનું દુઃખ. હા, એટલે સ્વામી કહ્યું કે ભગવાન મળ્યા, સાધુ મળ્યા, હવે હૈયામાં દુઃખ આવવા દેશો નહીં. પ્રારબ્ધનું આવે ભોગવી લેજો, પ્રારબ્ધનું આવે ભોગવી લેજો. જે આપણા નસીબમાં કેવું છે પ્રારબ્ધ? ધારો કે 5 મણ ઘઉં, 8 મણ ચોખા અને 2 મણ બાજરી, આ બધું ભેગું કરો તો એમાં જ મુઠ્ઠી તમે કાઢો તો એ જ પ્રમાણમાં આવે ને. 8, 2 અને 5 એ જ પ્રમાણમાં અંદર આવે. તેમ ભગવાને આપણા પુણ્ય પાપ મુઠ્ઠી ભરી અને આ શરીર બનાવ્યું, બધું બારી નાખ્યું, બધું પાપ લઈ લીધું, પુણ્ય પાપ એમાં શરીર બન્યું. એટલે આની અંદર જે હશે એ પ્રમાણે દુઃખ સુખ આવવાનું જ છે તમારે. અને ના આવે તો દેહ પડી જાય, દેહ પડી પછી મોક્ષની વાત રહી જાય. એટલે એ તો એમાં જે પ્રમાણે છે એટલું આવવાનું છે તમારે, ભોગવી લેવાનું પ્રારબ્ધનું. હા, મોટા ભક્તોને બધાને આવ્યું છે એ ચિંતા. આગળનો વિચાર કરો. આજે આ મજૂરો છે ને મહેનત કરે સખત. મેં ઉનાળામાં તમે જો આપણે છે જોયું અહીં અમે કામ ચાલે જોયું છે બપોરે કેટલા. પછી આગળનો વિચાર કરે સાંજ પડશે એટલે 25 રૂપિયા મળશે. જો આપણે આગળનો વિચાર કરો. આજે ગમે એવું દુઃખ હોય આગળનો વિચાર કરો કે ભગવાન પ્રાપ્તિ, ભગવાનનું સુખ માણવાનું છે આપણને. એટલે અત્યારે દુઃખ ભગવાન આપે છે એ કંઈ દુઃખી કરવા માગતા નથી. ત્યાં ગુમડું થયું હોય તમારે, બરાબર, 5 પરું કાઢવા માટે ડૉક્ટર દબાવે કે નહીં? તે વખતે દુખે કે નહીં? પણ પછી સુખી થાઓ કે નહીં? એવું છે. ભગવાન દુશ્મન નથી. ભગવાન તો સામેથી માગે મારા ભક્તને રામપત્તર આવવાનું હોય એ રામપત્તર મને આવે અને મને કરોડ કરોડ વિછીને દુઃખ થાય, રૂવાડે રૂવાડે. આવું ભગવાન માની લીધું તો આપણને દુઃખ આવતા એમને કેટલું દુઃખી થવું પડે છે, બરાબર કે નહીં? તમને એક વીછીનું દુઃખ આપે
તો ભગવાને કેટલા વીછીને દુઃખ ભોગવવું પડે? તો આપતા હશે અને આપે છે તો કંઈક કારણ હોવું જોઈએ. હા, તો જો આપણે ભગવાન કહ્યું છે, કહેવત છે લોકમાં આવી રીતે, સુખ કે માથે શીલા પડે, સુખ કે માથે શીલા પડે, રામ હૃદય સે જાય. જો સુખ મળે ને, રામ હૃદય સે જાય. બલિહારી વો દુઃખ કી પલ પલ નામ રટાય. ભગવાન એવું દુઃખ આપો કે તમે યાદ આયા જ કરો. સાવ સાચી વાત છે. આપણે બધા બેઠા છે ને, તમને જે વસ્તુ જે સગવડ થઈ જાય ને, પેલો સત્સંગ ગાઉન થાય જ, ગેરંટી આપું તમને. મુંબઈમાં આપણે ખરી ભક્તને રેડ પડી, 50 લાખ રૂપિયા લઈ ગયા સરકાર. અમે એમને મળ્યા ને કહ્યું બહુ ખરાબ થયું. એ કે ના સાહેબ બહુ સારું થયું. શું સારું? 50 લાખ સારું? હા કે એટલી બધી સ્પીડ વધી ગઈ હતી ગાડીની. રવિયાની સભા બંધ, પૂજા ઉજામાં ઠેકાણું બરકત નહીં, આમ કરી નાખીએ, આમ બધું. તો ભગવાન એવી બ્રેક મારીને એ બધું પાછું આવી ગયા લાઈન ઉપર. સભા શરૂ થઈ ગઈ, આ શરૂ થઈ ગઈ. જો સાવ સાચી વાત છે. હા, પણ લેખતું નથી. જરાક સગવડ થાય, રાહત થાય ને, આમાં ગૌણતા આવે જ તમને સત્સંગમાં. એક ભાઈ હતા, અમે રોજ સવારે 3 વાગે ઉઠીને કીર્તનો બોલે. મોડે હતા, લગભગ 100 કીર્તન મોડે હતા. 3 વાગે 6 વાગ્યા કીર્તનો બોલે, પછી નાવા ધોવાનું કરે. પછી અમદાવાદ આવ્યા. મેં કહું કેમ છે? કહે હા બહુ મજા છે. મેં કહું કીર્તન બોલે 3 વાગે 6 વાગે. ના સાહેબ દીકરાને ત્યાં ફ્લેટ થઈ ગયું છે, ઠીક પડે ભજન. મેં કહું એ નહીં, ઓલું ચાલુ છે 3 વાગ્યાથી 6 વાગ્યાનું ભજન. ના સાહેબ હવે લો ફ્લેટમાં ફ્લેટ થઈ ગયા, ફ્લેટમાં ફ્લેટ થઈ ગયા, ચોપટ થઈ ગયા. જો સગવડ થઈ, અસલી ખોઈ નાખ્યા અમને. જો 3 વાગે ઉઠીને ભજન કરે બધું ગયું. પલંગ આવી ગયું તો મજા કરે, 6 વાગ્યા સુધી પડ્યા રહે. ખોટનો ધંધો થયો કે નહીં? જરાક પણ સગવડ થાય ને. કુંતાજી આપણે કૃષ્ણ ભગવાન આયા મળવા, રાજમાતા બન્યા. તો કુંતાજી આવું છે, ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો ભગવાનને. આવું છું 48 કલાક નીકળી ગયા, હજુ મળ્યા નથી, જય શ્રી કૃષ્ણ બોલ્યા નથી. ભગવાન કે હવે હું જઉં છું, ફરી આવીશ, તમે કામમાં છો, હું મારે કામ છે. પછી કુંતાને દુઃખ થયું. બરાબર, પેલા ભેગીને ભેગી ભમતી રાત દિવસ. રાજમાતા આ શું? ભગવાન સામેથી આવ્યા, કઈ મળવાય નહીં, આમ ખરી જય શ્રી કૃષ્ણ એક પ્રણામ દર્શન નહીં, 48 કલાક. એટલે પછી દુઃખ માગે. ભગવાન મને સદાય દુઃખમાં જ રાખજો. જો કુંતાજી દુઃખ માગ કે લીનો એ ભક્ત કી રીતિ વે. સ્વામીની વાતમાં છે આ. કુંતાએ સામેથી દુઃખ માગેલું. ભગવાન એમનું કાંઈ નહીં સાંભળો, મને દુઃખમાં જ સાંભળશું. અને કહેવત છે ને, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. હા, છે જ વાત. અમેરિકામાં એક 50 માળનું મકાનનું રંગકામ મૂકવાનો હતો. તો ત્યાં ઓલા રંગારા બધા ઓલા ઉપર ગયો તો બ્રશ ભૂલી ગયો. તો અહીં નીચે ઉતરવું, પેલી 2 દોરી બાંધીને ખપાટ્યા નિશેણી બનાવ્યા. એમાં તો 50 માળ પેલું નીચે જુએ તો આમ ભયંકર બીક લાગે. ત્યાં પૈસા નાખવા લાગ્યા. લોકો ખિસ્સામાં કે ચાલતા, કોઈ ઉપર જુએ જ નહીં. પૈસા ખૂટી ગયા. પછી કાંકરા કાઢ્યા, 10 કાંકરા. એક જ કાંકરાની જરૂર પડી, 9 તો રિઝર્વ રાખ્યા. પહેલું જ નાખે ને, મૂર્ખ ભાન પડે કે નહીં? એમ જાઓ, ભગવાન પૈસો નાખે ને કોઈ ઉપર જુએ એમ નથી. એક કાંકરો નાખે ને દેશકાળ મહારાજ. અમે એવું થાય ત્યાં ગાડીઓ સારી, રસ્તા સારા, અમે ઉપડીએ ને મારા ફેર શરૂ કરીએ સ્વામિનારાયણ. પછી જ્યાં ખાડવા મહારાજ સ્વામી, મહારાજ સ્વામી.
ખાડો આવે, બમ્પ આવે ને, ભજન શરૂ થાય. ત્યાં હજી પૂછે જ નહીં કોઈ. એટલે ભગવાન જે કંઈ સારું જ છે, આ મોટી વસ્તુ આપણે નાની વસ્તુમાં માટે મોટી વસ્તુ ખોઈએ છીએ. ગજબની આ પ્રાપ્તિ ડોસાભાઈ સમજી ગયા, નાથ ભગત સમજી ગયા, નૈનપુરા દેવજી સમજી ગયા. આજના જોકે આપણે ત્યાં સુરતમાં આપણા ઔધવજીભાઈ છે, નિરીક્ષક છે, તો એમના મિત્રો કહે કે ઔધવજી તમે આટલા વર્ષથી સત્સંગ કરો છો, ત્યાં 2 પાંદડા ભેગા થાય નથી, આ માથે આ નરિયાય નથી, અમે તમને મદદ કરીએ પૈસાથી, અમે પાછા નથી જોઈએ, તમે પછી ટીવી લાવો, ટેબલ ફર્નિચર બધું લાવો કરો. ઔધવ્ય શું કહે છે, જો ભાઈ મારું ઘર સુખ શાંતિ એટલું ભરપૂર છે ને, આ બધી વસ્તુ માટે જગ્યા જ નથી. ટીવી સોફા સેટમાં જગ્યા જ નથી અંદર. આ ઘરની અંદર સુખ શાંતિ ભરપૂર છે. જો સુખ શાંતિને બહાર કાઢું તો આ ફર્નિચર અંદર રહે. બોલો, આપણે એવું જ કર્યું છે, સુખ શાંતિ બહાર કાઢીને ફર્નિચર મગાવે. આવે દર્શન ઊંધું જ કરીએ છીએ. તો જો આપણે ના, ભગવાન તમને જેવી રીતે રાખ્યા, જ્યાં રાખ્યા, જે રીતે પ્રાપ્તિનો વિચાર કરો. ઓલો બધું જે કાઢી નાખ, પેટ્રોલ નાખી દો, દિવસ કાઢી, પણ આ નાખે, હાથ મોટી ખોટ જાય છે. કે બ્રહ્માંડ સ્વામી બોલ્યા, રાજ મારી દિન દિન દિવાળી રે. ક્યારે બોલે છે? રતાંધરાપણું છે, આંખે દેખાતું નથી, તારા કીર્તન બનાવ્યું, રોજ દિવાળી લા. યોગાન સ્વામી બોલ્યા, એ સુખની શી કહું વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજે ફાટે મારી છાતી. જો હવે સંતોને બધાને બહાર એટલું તો ત્રાસ હતો ને, બાવાઓ એટલું તો ત્રાસ આપતા, એની અંદર આ લોકો ગાય છે આવું. નિષ્કોણ સ્વામી બોલ્યા, જો નવ નિધિની રે નથી મારે વાંછના, નવ નિધિની અષ્ટસિદ્ધિ, આખું બ્રહ્માંડનું બધું અંદર આવી જાય. નવનિધિ અષ્ટસિદ્ધિની અંદર અષ્ટસિદ્ધિ અને નવનિધિ, આની અંદર આખું બ્રહ્માંડનું બધું અંદર આવી જાય. નિષ્કોણ છે મારે જરૂર જ નથી, નવનિધિ ને મારે વાંછના, મારી વાસના જ નથી, ઈચ્છા જ નથી. સિદ્ધિ તો સામું હવે સિદ્ધ જોવું, તો અસિદ્ધિ સાથે શું જોવું? નવનિધિની જરૂર નથી. કેમ? કારણ સર્વેનું કારણ એટલે મળ્યા ચિંતામણી, ભગવાન મળ્યા, સર્વેનું કારણ. અશ્રી નવનિધિ હિસાબમાં નહીં, અહીં તો દાસ દાસીઓ તરીકે કચરો સાવરણી એ લઉં કે આ ચિંતામણી રાખવું. નિષ્કોણ સ્વામી ક્યારે બોલે ચિંતા? નિષ્કોણ સ્વામીને સખત ગરમીનો રોગ છે શરીરની અંદર, ત્યાગ વૈરાગ એટલું રાખતા ને તો અંદર એવું થાય. એની અંદર બહારના લોકો મારે જોડે, સંતો હેરાન કરે. 64 બધી 2 વખત ફેંકી દીધી બનાવેલી. એની અંદર નિષ્કોણ સ્વામી મસ્તી ગાય છે, પ્રાપ્તિ સર્વેનું કારણ મળ્યા રે ચિંતામણી. ભગવાન બોલ્યા, મારે શું વાંચના? જો તો બધા ભક્તો આ રીતે માણ્યું છે સુખ. આપણે પણ જો પેલા નસીદ ખાન એના મહેલમાં, આરબ દેશમાં નસીદ ખાનના મહેલ આગળ એક રાખ આવીને ઊભો રહ્યો. પેલા દ્વારપાલ કોણ છું તું? કે આ તમારા રાજનું ગરીબમાં ગરીબ માણસ છું, શું કામ છે? મેં નસીદ ખાનને મળવું છે. રાજા સારા હતા એટલે મળ્યા. રાજાએ પૂછ્યું કોણ છું? તો કે હું આ તમારા રાજનો ધનવાન માણસ છું. બોલો કે દ્વારપાલ કે તું તો આમ બોલતો હતો ને આવું કેમ બોલે? તો હમણાં બોલતો તો ગરીબમાં ગરીબ માણસ, અત્યારે ધનવાનો ધન ક્યાંથી થઈ ગયો? કે જો આ નસીદ ખાનના દર્શન નહોતા થયા ને તો ગરીબમાં ગરીબ હતો, હમણાં દર્શન પછી ધનવાન છું. એમ આપણે પ્રમુખ સાહેબ દર્શન પછી ધનવાન હું કૂટો છો પૂછ્યું. આ બહારના લોકો આ ફકીર ગરીબી આ લોકના માણસને જોઈને પણ જો આટલું કેફ ચડતો હોય તો આપણે તો અસલી વાત છે, અસલી પ્રાપ્તિ છે. અને તો આપણે રોદડા રેડીએ. આ બિલ ગેટ્સ છે, એ સાહેબ તમે ફોટો આવે તો
છાપામાં કેટલો કેપ્ચર. તો આ મિત્ર થઈ જાય, પછી એને ઘરે આવવા જવાનું થાય, એનું પ્લેન મોકલે તમને લઈ જાય, તો પછી તમે ભાગીદારી રાખી 1% વધારે ને 1% ઢગલો થાય પૈસા. પછી આગળ જતા કે દત્તક લઈ લે આપણને, તો કેટલું. તો સ્વામી બાપા અનંત બિલ ગેટ છે, એને આપણે દત્તક નહીં પુત્ર બનાવ્યા છે. સ્વામી બાપા એક જને ફોન કરતા હતા કે મેરા લડકા હૈ ઉસકો નौकरी દે દેના. આપણે એક યુવક હશે તો શેઠ હિન્દીમાં વાત કહ્યો, મારવાડી હશે કે वो मेरा लड़का है उसको नौकरी दे देना. લડકા બનાયા, દત્તક નહીં, લડકા. લો તો રોદડા રડીએ છે. ફર્નિચર નથી, સોફા સેટ નથી, બૂટ નથી, આ નથી. હું તો કેવું કહેવાય. પ્લુટો બોલ્યા, પ્લુટો સોક્રેટિસના શિષ્ય, એને કહ્યું, I thank God because I was born a man, not a woman. મને માણસ તરીકે જન્મ મળ્યો, સ્ત્રી તરીકે નહીં, એટલે ભગવાનનો આભાર. પછી I thank God because I was born free, not a slave. પછી ભગવાનનો આભાર કે હું ગુલામ તરીકે જન્મ્યો નથી, સ્વતંત્ર જન્મ્યો. પછી કે I thank God, above all I thank God. ભાઈ બધાથી વધારે I was born a Greek, not a barbarian. હું આ ગ્રીસનો એક સજ્જન માણસ તરીકે જન્મ્યો છું, ગુંડો નહીં. બટ અબવ ઓલ આઈ થેન્ક ગોડ બીકોઝ બોર્ન ટાઈમ ઓફ સોક્રેટિસ. પણ સૌથી વધારે આભાર ભગવાન કે હું કોના સમયમાં જન્મ્યો છું? સોક્રેટિસ. આપણે કોના સમયમાં જન્મ્યા છીએ? કેટલો આભાર માનવો પડે, બોલો. આ લોકોને આપણે એટલે પ્રાપ્તિનો વિચાર નથી આપણે. એટલે પ્રાપ્તિના વિચારથી આપણે આમ અબજપતિ થઈએ, ધનવાન થઈએ, દારિદ્ર મટાઈએ, શાંતિના યોગીઓ અમે શાંતિના ગાળે ગાળા છે. શાસ્ત્રીમાં બોલાય જોગી શેર લોહી ચડી જાય, અને આપણને કેટલાય થાપા માર્યા તો દૂર ખંખે. તો જો આવું આ પ્રત્યક્ષ વાત છે આજની, ઔદ્યોગિકની વાત, એવા કેટલાય છે આજે આપણા સત્સંગમાં. તો જો આના ઉપર આપણે જવાનું છે. પ્રાપ્તિ આ લોકને કોઈ ક્લાસ નથી. આ બ્રહ્માંડ સંપત્તિ ગણતીમાં નથી. આના માટે પ્રાપ્તિનો વિચાર, આ આપણે ખામી છે એ દૂર કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ.